અમદાવાદનું ભદ્રકાલી મંદિર કે જ્યાં પ્રસાદને લઈ અને પ્રથમ એકવાર બોર્ડ લાગતા વિવાદ છેડાયો છે। બોર્ડમાં ભક્તોને કરાય છે અપીલ કે સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલો જ પ્રસાદ અહીં લાવવામાં આવે। ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાની ઘટના બાદ મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યાનો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે। મંદિર પ્રશાસને બોર્ડ લગાવી અને ભક્તોને વિનંતી કરી કે માતાજીને ધરાવવા માટે લીધેલી પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી હોવી જોઈએ। મંદિર ટ્રસ્ટના ચેરમેનના અનુસાર નગરદેવી ભદ્રકાલી માતાજીને ભોગ ધરાવવા માટે લોકો પ્રસાદી લઈ અને આવતા હોય છે। આપણી સાથે સંવાદદાતા કુશાંગ સોની લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, આ સમગ્ર પ્રકરણ શું છે અને કેવા પ્રકારના બોર્ડ લાગ્યા છે અને સામે ભક્તો તરફથી કેવા પ્રતિભાવ આપવામાં આવી રહ્યા છે? જો આપણે સૌથી પહેલાં કહ્યું, કાવડ યાત્રામાં જે રીતનો કિસ્સો બન્યો હતો તે પ્રકારે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પણ આ પ્રકારની ઘટના હોઈ શકે। સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ મંદિરના જે ટ્રસ્ટી છે શશિકાંતભાઈ, તેમને ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની પાસેથી અત્યાર સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। આપણે બોર્ડ બતાવીશું, જે બોર્ડના કારણે અહીંયા આગળ વિવાદ છેડાયેલો છે। તે બોર્ડ મારા કેમેરામેન આપણે બતાવશે, જેમાં લખવામાં આવેલું છે કે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે માતાજીને ધરાવવામાં આવેલો પ્રસાદ સાત્વિક અને સનાતન ધર્મના લોકો પાસેથી બનાવેલો હોવો જોઈએ, જેની નોંધ લેવી। આ બોર્ડના કારણે ચોક્કસથી અહીંયા આગળ આવતા જે ભક્તો છે તેમનું ધ્યાન અહીંયા આગળ ખેંચાય છે, કારણ કે ત્રીજી જે લાઈન અહીંયા આગળ લખવામાં આવી છે, પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો પાસેથી લોકો દ્વારા બનાવેલી હોવી જોઈએ। કેટલાક ભક્તો અહીંયા આગળ આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરશું। આપ ક્યાંથી આવી રહ્યા છો? પાટણથી આવ્યા છો। ભદ્રકાળી મંદિર પહેલાં આવ્યા છો કે પહેલી વખત આવ્યા? ના, હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું। અચ્છા, ફર્સ્ટ ટાઈમ આવ્યા છો। આ તમારી પાછળ જે બોર્ડ લાગેલું છે તેમાં કંઈ નવાઈ પામે તેવું તમને લાગે છે ખરું? ત્રીજી લાઈનમાં જે લખેલું છે પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો પાસેથી બનાવેલી હોવી જોઈએ। જી કુશાંગ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી જાણકારી લેતા રહીશું। શશિકાંતભાઈ તિવારી જોડાઈ ગયા છે, જેઓ ટ્રસ્ટી છે। શશિકાંતભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આ પ્રથમ આ બોર્ડ લગાવવાની ફરજ શા માટે પડી છે? કોઈ એવો કડવો અનુભવ કે જેને કારણે આ બોર્ડ લગાવવા પડ્યા? લગભગ 1 મહિના પહેલા માતાજીના મંદિરમાં અમુક લોકો જે પ્રસાદી લઈને આવ્યા, એની અંદર કોઈ એવા નામ હતા કે જેની અંદર પઠાણ હલવો, પછી મંસૂરી હલવો ને એવું બધું લખેલું હતું। ત્યારથી અમને થયું કે આ પ્રસાદી આ રીતે જે આવે છે તેમાં કંઈક ને કંઈક એવું અસાત્વિક વસ્તુઓ હોઈ શકે છે, પ્રસાદ સાત્વિક હોવો જોઈએ એવું અમારા વિચારમાં આવ્યો। કારણ કે જ્યારે આ કાવડ યાત્રા ચાલતી હતી તે વખતે આવા ઇસ્યુ યુપીમાં બન્યા હતા અને અન્ય રાજ્યોમાં પણ બન્યા હતા। માટે અમે ડિસાઇડ કર્યું કે મંદિરના ટ્રસ્ટ મંડળે કે ભાઈ આવી રીતે જો કોઈ લાવશે, ખબર નહીં કયા પ્રકારનો આ પ્રસાદ છે, આમાં કઈ વસ્તુ યુઝ કરવામાં આવી છે। કારણ કે આજકાલ ભેળસેળ વાળી ઘણી વસ્તુઓ માવો છે અને અન્ય વસ્તુઓ આવતી હોય છે, અને એવી વસ્તુને આપણે માતાજીને ધરાવીએ તે સારું ન કહેવાય। માટે પછી અમે લોકોએ અને એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે અમુક લોકો જે વિધર્મી લોકો છે એની અંદર પોતાનું થૂક ને એવું બધું યુઝ કરે છે, એટલે એને રોકવા માટે અમે ત્યાં બોર્ડ લગાવ્યો કે ભાઈ જે પણ પ્રસાદી તમે લાવો તે સાત્વિક હોવી જોઈએ। ઓકે જી શશિકાંતભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો પ્રસાદ સાત્વિક હોવો જોઈએ તેવું શશિકાંતભાઈ તિવારીએ કહ્યું છે, અને મંદિરની બહાર આ પ્રકારનું બોર્ડ પણ લાગ્યું છે। આપણી સાથે સંવાદદાતા કુશાંગ સોની પણ જોડાયેલા છે। જી કુશાંગ, ભક્તોનું શું કહેવું છે આ બાબતે? જો ફરી એક વખત આપણે અહીંયા આગળ બોર્ડ બતાવીશું, જે બોર્ડ અહીંયા આગળ લગાવવામાં આવ્યું છે ને જે રીતના ટ્રસ્ટી કહી રહ્યા હતા, હું સાંભળી પણ રહ્યો હતો શશિકાંતભાઈ, કે 1 મહિના પહેલાં તેમને જે પ્રકારનો અનુભવ થયો હતો। હવે આપણે એ તરફ જઈશું જ્યાં આગળ કેટલાક ભક્તો અહીંયા આગળ આવતા હોય છે અને તેઓ પ્રસાદી લઈને આવતા હોય છે। સામાન્ય રીતે અહીંયા આગળ જે પણ મહિલાઓ અથવા ભક્તો આવતા હોય છે તે પ્રસાદમાં શું શું આવતા હોય છે તે આપણે બતાવીશું। આંટી, એક સેકન્ડ, આપ મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા છો, પ્રસાદમાં શું શું લઈને જઈ રહ્યા છો? શ્રીફળ છે, ચુંદડી, ફૂલ, સાકરિયા। ઓકે, હંમેશા દર્શન માટે આવો ત્યારે આ જ પૂજાપો લઈને જતા હો છો તમે, કે કોઈ પ્રસાદ માટે હલવો કે એવું કંઈ લઈને? હલવો છે, પેંડા છે, એવું બધું લઈ છે। એ લઈ જાઓ છો તમે? ક્યાંથી લાવતા હો છો તમે જનરલી હલવો કે પેંડા? એ નજીકમાંથી લાવો? બહારથી જ મળી રહે છે, અને કોઈ વાર એવું હલવો ને એવું બધું બને તો ઘરેથી બનાવીને લઈ આવી। લાપસી છે, અલગ અલગ પ્રસાદ છે તે અહીંયા આગળ ચડાવવામાં આવતો હોય છે। બા, કેટલા વખતથી આવો છો આપ મંદિર? કાયમ દર રવિવારે આવીએ છીએ અમે। દર રવિવારે આવો છો। આ ત્યાં આગળ પેલા પીળા કલરનું જે બોર્ડ મારેલું છે જેમાં લખેલું છે કે શુદ્ધ અને પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો પાસેથી જ લેવી, તમે પ્રસાદ લઈને આવો છો ખરા? ના, અમે પૈસા જ મૂકી દઈએ છીએ। તમે પૈસા જ મૂકી દો છો માતાજીને, એવી રીતે છે। તમે પ્રસાદ લીધો?
હા, હું પ્રસાદ અહીંયા છે ને સોમવારથી રવિવાર સુધીમાં દર શનિવારે છે ને નગરદેવી ભદ્રકાલી માતાની પ્રસાદી દરેક ભાવિ ભક્તોને આપે છે વિના મૂલ્યે. તમે પ્રસાદ ચડાવ્યો ખરો માતાજી? આ માતાજીને ચડાવીએ. શું ચડાવ્યું પ્રસાદ? પ્રસાદમાં આસ્થાના શ્રદ્ધાથી તમે શ્રીફળ છે, ચૂંદડી છે, જે બી તમે માતાજીના કંકુ બી અતિ વાલું છે તે બી તમે ચડાવી શકો છો. નગરદેવી ભદ્રકાળીમાંનો પરચો એવો છે ને કે જ્યાં સુધી માતાજીના જેની પર અસીમ કૃપા છે આ ભારત વર્ષમાં. મને એક વાત કહો, તમે આ પ્રસાદ અહીંયા આગળ ચડાવેલો છે, ત્યાં આગળ જે બોર્ડ મારેલું છે જેમાં લખેલું છે કે સાત્વિક અને સનાતની ધર્મના લોકો પાસેથી જ પ્રસાદ ખરીદવો. આપ કારણ કે અહીંયા આગળ રેગ્યુલર આવો છો, શંકા ઉપજાવે તેવું બોર્ડ લાગી રહ્યું છે ખરું? તમે લગાડવાવાળા અત્યારે કેવું છે કે ભાઈ ધર્મ વિશે બોલે બી ખરી ના બી બોલે, પણ જે આસ્થા અને શ્રદ્ધા છે તો જે આદિકાળથી પેઢીઓ દર પેઢી ચાલતી આવી છે ક્યારેય કોઈના માટે બંધ નથી થવાની. બરાબર, દરેકના બહારથી મોઢેથી કોઈ બી સ્ટેટમેન્ટ આપે, દરેકના હૃદયમાં એક જ્યોત તો શ્રદ્ધાની આસ્થાની પ્રગટતી જ હોય છે. એ કોઈ બી જ્ઞાતિ કે ધર્મનો માણસ હોય. બરાબર, ભક્તો છે તે અત્યારે ભારે લાગણી સાથે અહીંયા આગળ આવતા હોય છે અને બોર્ડ છે તે પણ નવાઈ પ્રમાણે તેનું છે. જોકે સમગ્ર મામલે ટ્રસ્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે 1 મહિના પહેલાં જે હલવાનું બોક્સ આવ્યું હતું તેની ઉપર નામ અજુગતું મૂકવામાં આવ્યું હતું, લખવામાં આવ્યું હતું, જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આ બોર્ડ છે તે અહીંયા આગળ લગાવવામાં આવ્યું છે. જોકે જેમ જેમ આ બોર્ડ ભક્તોની નજરે પડતું જશે તેમ તેમ પણ ચર્ચાનું કેન્દ્ર વધુ બનશે, પણ તેની પહેલાં ટ્રસ્ટી તરફથી આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે, જેના કારણે થઈને અત્યારે આ જે ભક્તો છે તે નાળિયેર, ચૂંદડી, કંકુ તે મંદિર પરિસરમાંથી જ લેતા જોવા મળતા હોય છે. આપ દ્રશ્યો જોઈ શકો છો યશ કે જે જગ્યા પરથી અત્યારે ભક્તો અહીંયા આગળથી પ્રસાદ લેતા હોય છે તે અહીંયા આગળથી લેતા હોય છે. જે ચૂંદડી, શ્રીફળ, માતાજીને ચડાવવા માટે કંકુ અને સાકરિયા છે તે મંદિર પરિસરમાં જ ઉપસ્થિત રાખવામાં આવેલા છે અને ત્યાં આગળથી જ માતાજીને ચડાવવાની ચૂંદડી છે તે ભક્તો લઈ અને સીધા માતાજીને અર્પણ કરતા હોય છે. યશ.